शं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्माम् अवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रणोति तस्मै तदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। कर्तुराज्ञया प्राप्यते फलम् कर्म किं परं कर्म तच्चरम् कृतिमहो ददौ पतनकारणम् फलमशाश्वतं गतिरोधकम् ईश्वरार्पितं नेच्छया कृतम् चित्तशोधकं मुक्तिसाधकम् कायवाङ्मनः कार्यमुत्तमम् पूजनं जपश्चिन्तनं क्रमात् जगत ईषति युक्तसेवनम् अष्टमूर्तिभृद्देवपूजनम् उत्तमस्तवादुच्चमन्दता चित्तजं जप ध्यानमुत्तमम् अज्यधारया श्रोत्रसा समम् सरलचिन्तनं विरलतः परम्
वेद भावना सोऽहमित्यसौ भावना विदा पावनी मता भाव शून्य सद्भाव सुस्थिति भावना बलात् भक्तिरुत्तमा रुस्थले मनः स्वस्थता क्रिया भक्ति योग बोधाश्च निश्चितम् वायुरोदना लीयते मनः जालपक्षिवत् रोदसाधनम् चित्तवायवश्चित्क्रियायुता शाकयोद्वयी शक्तिमूलका लयविनाशने उभयरोदने लयगतं पुनर्भवति नोऽमृतम् प्राणबन्धनान् लीनमानसम् एकचिन्तनान् नाशमित्यदः नष्टमानसोत्कृष्टयोगिनः कृत्यमस्ति किं स्वस्थितिं यतः दृश्यवारितं चित्तमात्मना चित्प्रदर्शनं तत्प्रदर्शनं मानसं तु किं मार्गणे कृते नैव मानसं मार्ग आर्जवात् वृत्तयस्त्वहं वृत्तिमाश्रिता वृत्तयो मनो विद्यहं मनः अहमयं कुतो भवति चिन्वतः अयि पतत्यहं निजविचारकम् अद्यां निजविचारणम् अहमिनाशभाज्यम् अहं तया स्फुरतिरुत्स्वयं परमपूर्णसत् रुस्थले मन स्वस्थता क्रिया भक्ति योग बोधाश्च निश्चितम। ભગવાન રમણમહર્ષિ કહે છે કે બધા જ ભક્તિ યોગ કર્મ આ બધાનો પરિપાક મનમાં સ્વસ્થતા પ્રાપ્ત કરવી એ છે અને એમાં આપણે કર્મ ભક્તિ અને યોગની વાત કરી અને યોગમાં પણ કહ્યું કે જ્યારે ચિત્તનું મનને દ્રશ્યમાંથી જ્યારે વાળી લઈએ ત્યારે મન જે બની જાય છે શું બની જાય છે? ચિત્ત દ્રશ્યવારિતમ ચોપડીમાં જોઈ લખેલો છે
દ્રશ્યવારિતમ ચિત્તમાત્મનઃ ચિત્તદર્શનમ તત્વદર્શનમ. એટલે યોગી લોકો 17મો શ્લોક 16મો શ્લોક યોગના સંદર્ભમાં જે છેલ્લો શ્લોક છે એ ત્યાં પણ એ કહે છે કે જ્યારે ચિત્ત ડબલ ત છે એ ચિત્ત એટલે મન અને ખાલી ચિત્ત એટલે ચૈતન્ય ચિત્ત સ્વરૂપ અથવા તો સચ્ચિત આનંદ સ્વરૂપ પરમાત્મા. એટલે કહે છે કે જ્યારે મનને ચિત્તને દ્રશ્યવારિતમ આ દ્રશ્ય એટલે જગતમાંથી મનને વાળી લેવામાં આવે છે એટલે કે સમાધિ આમ તો છે. એ સ્થિતિમાં શું થાય છે? આત્મનઃ ચિત્ત દર્શનમ તત્વદર્શનમ ભવતી. આત્માના ચિત્ત સ્વરૂપનું આત્માના તત્ સ્વરૂપ એટલે પરમાત્માના સ્વરૂપનું દર્શન હોય છે. એ વખતે આત્મા પણ એ વખતે ખબર નથી હોતી, ત્યાં જ્ઞાનની જરૂર પડે છે. એટલે રમણ મહર્ષિએ કહ્યું 17મા શ્લોકમાં કે માનસમ તુ કિમ માર્ગ આર્ષવાદ નૈવ માનસમ માર્ગ આર્ષવાદ. માર્ગ આર્ષવાદ ખાસ તો એ છે કે બોધ એટલે જ્ઞાનની પ્રક્રિયામાં આ વિચારનો માર્ગ છે એ સરળ છે, પણ ઘણા બધા લોકો જે નવા છે એ લોકોને અઘરો પણ લાગે. કેમ એવું લાગે છે? તો આપણે પહેલે જ દિવસે કહ્યું હતું કે બધા અહીં આવ્યા છો તો એક કામ કરવાનું છે. વિચારમાં એટલો સરળ છે, કારણ કે આપણે બીજું કશું કરવાનું નથી, આપણે એક દ્રષ્ટિ બદલાવાની છે. અને એ દ્રષ્ટિ બદલાવી હોય તો એટલીસ્ટ આપણે જે સાંભળવા બેઠા છીએ ત્યારે શ્રદ્ધાપૂર્વક સાંભળીએ. એના એ કહે છે એ પ્રકારે હું અત્યારે તો વિચારું અને મારી માન્યતાને એક બાજુ મૂકીને વિચારું. જો આપણે માન્યતાને સાથે રાખીને વિચારી જશું તો કશું મળે નહીં. તમને વાત ખબર છે? બે કીડી હતી, બંને બેનપણી. બે કીડીઓ બેનપણી હતી. એક મીઠાપુરમાં રહે અને એક ધોરાજી રહે. જેને ખબર હોય મીઠાપુર ને ધોરાજી નજીક. એટલે મીઠાપુરની કીડીને થયું કે ચાલો મારી બેનપણી ધોરાજીમાં રહે છે તો આ ઉનાળાનું વેકેશન છે તો ચાલો બેનપણીને મળવા છે. બેનપણી ઘણા વખતથી કહે છે માટે ગયા. બેનપણી કહે અરે તું એટલી બધી પતલી કેમ છું? ખાઈ પીએ છે કે નહીં? હવે તું અહીંયા હું તને એટલી સરસ કરી દઉં કે અમારે ત્યાં તો ખાંડ ને તો બોરના બોરો હોય છે, તું ખાંડ ખાઈશ ને સરસ થઈ જઈશ. એટલે કે સારું ત્યારે ચાલો આપણે શરીર સ્વસ્થ કરી આવી બેનપણીને મળી લઈએ. અને પેલી બેન તો ગઈ 1 મહિનો રહી અને આમ ખાંડની તો કોઈ કમી જ નહીં, એટલી ખાંડ ખાધી. પણ 1 મહિના સુધી ખાંડ ખાવા છતાં પેલી મીઠાપુરની કીડીમાં કોઈ ફેરફાર થયો નહીં. અને તો આશ્ચર્ય હતું કે આટલું બધું ખાવાનું આમ ઘીમાં ઊભા રાખીએ છીએ પણ છતાં શરીરમાં કંઈ ફેર જ નથી પડતો. શું થયું એને? કે શું થયું ભાઈ તને, કેમ આવું થયું? આપણી ધોરાજી વાળી કીડી હતી ને જરા મીઠપણી સામું જ બરોબર. આમ તો કોઈ દિવસે મોઢામાં શું જોવાનું, પણ જરા ધારી જોયું કે ગાલમાં શું છે તને? કંઈક ખાડો છે, કંઈક ગાંઠ થઈ છે? એ તો તને કંઈ થતું નથી. આ શરીરને કેમ કંઈ ગાંઠ થઈ ગઈ લાગે છે? આટલી ખાંડ ખાધા છે તો શરીર સારું નથી. તો કે ના ના, હું તો છે ને મીઠાપુરથી ઓલો મીઠાનો ગાંગડો રાખીને આવી છું, એ કાઢીએ જ નહીં તો ક્યાંથી ફેર પડે? એમ આપણે આપણી માન્યતા છોડવી જ નથી. જરાય છોડવા તૈયાર ન હોય તો આ જ્ઞાન આપણને લાભ આપી શકે નહીં. એટલે બે વસ્તુ છે. એક તો આ જ્ઞાન વિચાર માર્ગ માટે એ વસ્તુ જરૂરી છે શ્રદ્ધા, માન્યતાનો ત્યાગ અને આચાર્યવાન પુરુષો વેદ. હા, આ જ્ઞાન માટે આચાર્યની જરૂર છે. કયા પ્રકારના આચાર્ય? જેના પરંપરાથી આ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એ કોઈનો શિષ્ય રહી ચૂક્યો છે એવી વ્યક્તિ પાસેથી, એટલે કે આ પરંપરાથી સમૃદ્ધ થયેલું જ્ઞાન છે એવી વ્યક્તિથી જ્યારે આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ અને સાથે સાથે આ પ્રકારની જો તૈયારી હોય તો આ માર્ગ કેવો છે? સરળ છે. માનસમ તુ કિમ માર્ગણે કૃતે. જ્યારે મન શું છે એવું વિચાર કરવામાં આવે તો મન જેવી વસ્તુ જ રહેતી નથી. તો હવે આપણે આપણી વિશે વિચાર કરીએ. અમે જો આપણે જ્યારે જગત સાથે સંપર્ક કરીએ ત્યારે શું થતું હોય છે? આપણે આમ કોઈ જતા હોય બજારમાં અને કોઈને જોઈએ
આ છોકરો છે કે છોકરી છે? અને બંને સરખા લાગતા હોય એટલે આપણા મનમાં વિચાર આવે, આ છોકરો લાગે કે છોકરો, આમ કાનમાં પહેર્યું છે છોકરી હશે, એ આમ ચાલ છે ને છોકરી જેવી છે, કારણ કે છોકરા છોકરી જેવી ચાલ ચાલતા હોય છે. એટલે આપણે ખબર પડે નહીં, આમ સતત વિચાર કરે કોણ હશે, છોકરી હશે કે છોકરો હશે. પછી નજીક આવે, ઓકે આ તો છોકરો જ છે, નિર્ણય થઈ ગયો. પેલા મનમાં સંકલ્પ વિકલ્પ થયો, છોકરો છે કે છોકરી છે. પછી નજીક આવ્યો, બરોબર જોયા એ વ્યક્તિને, ના ના તો છોકરો જ છે, નિશ્ચય. એટલે જયારે મનમાં આ છે કે પેલું છે એવું જયારે મનમાં સંકલ્પ વિકલ્પ થયા કરે, જવું કે ન જવું, જવું કે ન, શિબિરમાં જઈશું ને આપણને શું થશે, હવે શું થશે, આપણે તો કોઈ દિવસ ગયા નથી, કેવું હશે, શું હશે. જ્ઞાન આવે, આ બધા બહુ આગ્રહ કરે છે, માટે અમી બેન કરે છે, માટે પહોંચી જઈએ. એ નિશ્ચય થઈ ગયો. પછી એને શું નિશ્ચય એટલે બુદ્ધિ, નિર્ણયાત્મક શક્તિ એ બુદ્ધિ. કાલે શું ખાધું હતું, કાલે શેનું શાક હતું, ખબર જ નથી, યાદ જ નથી. રાત્રે શેનું શાક હતું ખબર જ નથી, અમને યાદ નથી આવતું. એટલે જે આપણા મનની એક વૃત્તિ એવી છે કે જે ભૂતકાળમાં જે વસ્તુ બની છે એને યાદ કરે છે, એને કહે છે અનુસંધાત્મિકા વૃત્તિ, એટલે કે સ્મૃતિ, જે અનુસંધાન કરી શકે એ. બરાબર. પછી ચોથું છે, ભાઈ આજે સરસ કામ કર્યું છે, આ શું છે તો કે ફૂલ છે, એટલે કે મને ફૂલનું જ્ઞાન છે. ગઈકાલે શું ખાધું હતું એનું મને યાદ છે અથવા તો નથી, એનું મને જ્ઞાન છે. એટલે આ પણ છે જે નિર્ણય કરે છે એ બુદ્ધિ છે, પણ બધાનું બુદ્ધિ નિર્ણય કરવાનું પણ જેને જ્ઞાન છે એ જ્ઞાતા, જેને જાણે થાય છે એ કોણ છે? હું. એ કહેવાય અહંકાર. એટલે આ મનની વૃત્તિઓ છે, પણ હવે જોવા જેવું છે. આ મનની વૃત્તિ વિશે તો જાણ્યું, હવે આગળ વિચાર કરીએ, સાથે રહીશું તો અમારું સરળ છે, અને માન્યતા થોડી વાર માટે એક બાજુ મૂકીને વિચારીશું તો સરળ માર્ગ છે. હવે આપણા જગત, આપણે બહુ સરસ વસ્તુ છે આમાં કોઈ બીજી વસ્તુ જ નથી. આપણે જે વ્યવહાર કરી રહ્યા છીએ એ વ્યવહારનું જ આપણે વિશ્લેષણ કરીએ છીએ. આપણે જોઈએ, જો આજે મારો જન્મદિવસ હતો, પણ પેલી વ્યક્તિએ મને વિશ જ ન કર્યું, અને હું તો એને દર વખતે વિશ કરું છું, એને કાર્ડ મોકલું છું, એને ગિફ્ટ મોકલું છું, એને મેં કશું જ ન કર્યું. શું થયું? દુઃખ થયું, તરત જ મને દુઃખ થયું. બીજી ઘટના જોઈએ આપણે. બપોરે ગયા, ભાઈ બપોરે રાજપુર તો બહુ ભૂખ લાગી છે, ઘરે જાઉં અને જોયું તો ઘરના ગૃહસ્વામીની એ તો ભવનમાં બેઠા હતા, ખાવાનું જ ન મળે, ખાવાનું જ ન મળે. અને 2 દિવસ પછી એ જ ભાઈએ એકાદશ તેને ખાવાનું બંધ કર્યું, ખાવાનું તે દિવસે ન મળે અને આજે પણ ન મળે. એકાદશી છે એટલે મને ખાવાનું નથી ખાધું, અને તે દિવસે ગયા ત્યારે ભવનમાં બેઠેલા મહારાણી, એટલે એમને મળ્યું જ નહીં ખાવાનું. ત્યાં દુઃખી થઈ ગયા, અરે રે હું આવ્યો ત્યારે મને હસીને બોલાવાની તો વાત જતી રહી, પણ આ તો ખાવાનું નથી બનાવ્યું. એટલે તમે જુઓ કે આપણે આપણી મનની વૃત્તિને જોઈએ તો પરિસ્થિતિ પ્રમાણે આપણે જાણે નાચતા હોય, અને જુઓ તો આપણું કેવું જીવન થઈ જાય છે. બસ આ પરિસ્થિતિઓનો તાલમેલ કરવામાં, એટલે કે ઝઘડવામાં અને ભેગા થવામાં, ખાવા અને પીવામાં, જાણે કે આપણું જીવન પૂરું થઈ જાય છે. પણ કોકને એવું થાય કે ના, હવે આ હું જોઉં છું, મારા જીવનના વિચાર વિશે વિચારું છું તો મને તો લાગે છે કે હું પરતંત્ર છું. કોઈ મને વિશ કરે, સવારમાં ગુડ મોર્નિંગ કે જય શ્રી કૃષ્ણ કે તો બરોબર, નહીં તો મારો આધાર પેલી વ્યક્તિ ઉપર. અને કેટલાક લોકો તો એવા કુશળ હોય કે એને ખબર પડે કે આનાથી દુઃખી થાય છે એટલે આપણે દુઃખી કરે. એ સ્વામીજી પોતે જ, પૂજ્ય સ્વામીજી વાત કરે કે એ કોલેજમાં પૂજ્ય દયાનંદજી મહારાજ એ કે અમે નોકરી કરતા હતા, એટલે હું પેલો નવો નોકરી કરવા ગયો, એટલે મને પછી એના કલીગ્સ હોય ને બધા બધી વાત કરે, જો આમ કરવાનું પેલું કરવાનું, પણ છે ને સાહેબ છે ને આપણા હેડ, એ અમુક વાત કરીશ ને તે ગુસ્સે થશો, એટલે એ વાત તો તારે ક્યારેય કરવી જ નહીં. પછી કે ચાલ તને પ્રેક્ટિકલ બતાવું, અને પાછા એ લઈ જાય અને સાહેબની પાસે ગયા, સાહેબ આ નવા આપણે ત્યાં આવ્યા એ આમ તે બધી વાતો કરી, અને પછી પેલી વાત કાઢી તરત સાહેબ ગુસ્સે થઈ ગયા. એટલે શું થયું કે
લોકો એવા કુશળ હોય છે કે આપણે બધાને જાણતા જ છોકરાઓ એ કરતા હોય, હા મમ્મીને ગુસ્સે કરીશ, પછી બધા ભેગા થઈને જાય ક્યાં આપણે મમ્મીને ગુસ્સે કરીએ, એટલે સાહેબને ગુસ્સે કરીએ, મમ્મીને ગુસ્સે કરીએ, એટલે એનો શું થયો કે મારા સુખી થવા માટે મારે ક્રોધિત થવું કે ન થવું, મારે સુખી થવું કે ન થવું, એની ચાવી હું બીજાને આપું છું. પણ જેને એમ નક્કી થાય કે આ બહુ થયું, આખી જિંદગીમાં આવી જ પસાર કરવાનો તેનો અર્થ શું? પણ મારે મારા સુખની ચાવી કોઈને નથી આપી, મારા દુઃખની ચાવી પણ નથી આપી, કારણ કે પરિસ્થિતિઓ તો પ્રારબ્ધ આવવાની જ છે, એમાં આપણી પાસે કોઈ વિકલ્પ નથી. જે પરિસ્થિતિ ઘટવાની છે તો ઘટવાની જ છે, પણ એ પરિસ્થિતિમાં આપણે કઈ રીતે એની સાથે વ્યવહાર કરીએ છીએ, કેવી રીતે મૂલવીએ છીએ, એ આપણા પર આધાર છે. મારે ગુસ્સે થવું કે ન થવું, મારે દુઃખી ન થવું કે થવું, એ મારા હાથમાં છે. મિસ કર્યું તો કર્યું, ન કર્યું તો ન કર્યું. આખી જિંદગી આપણે લોકોને બદલાવા પ્રયત્ન કરી, બદલાય જ નહીં. એટલે આપણે દુઃખી થયા કરીએ, પણ ખરેખર તો આપણે જીવનમાં એક વિવેક પણ નથી હોતો કે આપણે આટલી બધી મહેનત કરી છે કોઈને બદલાવા માટે, એ ખરેખર બદલાવવું જોઈએ કે નહીં. એ સરસ પ્રાર્થના છે, આ કરવા જેવી પ્રાર્થના છે દરરોજ, કે જેથી આપણો કેટલો પ્રયત્ન જગતના પદાર્થો પાછળ વેડફવો અને કેટલો ન વેડફવો. સમય એટલું તો વેડફીએ, શક્તિ વેડફીએ છીએ, એ બધી પ્રાર્થના કરીએ કે ભગવાન તું મને ગ્રાન્ટ મી ધીસ સેરેનિટી, હે ભગવાન તું મને એક વિવેક આપ કે આ જગતના પદાર્થોમાં હું શું બદલી શકું એમ છું અને શું બદલી શકું એમ નથી. જે વસ્તુ બદલી શકું એમ હોય તો એને બદલવાની શક્તિ આપ, અને જેને હું બદલી ન જ શકું એમ હોય તો એને સ્વીકારવાની શક્તિ તું મને આપ. આપણે બધા સાથે પ્રાર્થના કરીએ, હું બોલું, તમે બોલજો અને એ વસ્તુને દોહરાવજો. હે પરમાત્મા તું મને એવી શક્તિ આપ, જગતમાં કઈ વસ્તુ હું બદલાવી શકું એમ છું અને કઈ વસ્તુ હું બદલાવી શકું તેમ નથી. જે વસ્તુ હું બદલાવી શકું તેમ હોય તો તેને બદલાવાની શક્તિ તું આપજે. જે વસ્તુ હું બદલાવી જ ન શકું તો તેને સ્વીકારવાની શક્તિ તું મને આપજે. સુંદર પ્રાર્થના છે, પણ પછી એનો અર્થ એ નહીં કે આપણે આ વ્યક્તિ તો ક્યારે બદલાવાની જ નથી માટે હું મારો પ્રયત્ન છોડી દઉં, એવું ન થવું છે. આપણે એવું ઘણી વખત આપણે પ્રયત્ન કરવાની આવશ્યકતા પણ હોય છે. પ્રાર્થનાની રીતે જરૂર કરી શકીએ, પેલી વ્યક્તિ બદલાવા ન તૈયાર હોય પણ આપણે પ્રાર્થના કરીએ કે આ એના હિત માટે છે, મારા દીકરાના હિત માટે છે, મારા આ વ્યક્તિના હિત માટે છે, માટે પ્રાર્થના તો કરીએ. એ આપણા હાથમાં છે, તો માણસ જરૂર બદલાઈ શકે, પણ એ પ્રાર્થનાના રૂપમાં આપણે કરીએ, પણ બહારથી આપણે સતત સૂચન કર્યા જ કરીએ તેનો કોઈ અર્થ નથી. કોઈને સૂચન કરવાથી બદલાવી શકાતું નથી. જો બદલાવી શકાતું હોય તો ઈશ્વરને પ્રાર્થના કરીએ આ પ્રકારની, અને એના માટે પ્રાર્થના કરી મને એવું લાગે છે પ્રભુ કે આ એના હિતમાં નથી, આના તેનું અહિત થનારું છે અને હું એની સાથે જોડાયેલી વ્યક્તિ છું, માટે મને એવું થાય છે કે એનું હિત થાય, માટે આપ એવી શક્તિ આપો કે એને સાચો વિવેક જન્મે એના જીવનમાં અને એ પોતે જ બદલાવાનો નિર્ણય કરે. જો એ વ્યક્તિ બદલાવાનો નિર્ણય કરે તો જ બદલાઈ શકે. બાકી કીધું ને આપણે પહેલા કે કોઈ બદલાઈ શકતું નથી. એટલે પહેલાં તો જીવનમાં એવી પ્રાર્થના હોય. બીજું આપણી સમજ એ પ્રકારની છે કે પરિસ્થિતિ તો આવવાની જ છે, એ આપણા હાથમાં જ નથી, પ્રારબ્ધગત છે. તમે જુઓ કે રમણ મહર્ષિ નહીં, રામકૃષ્ણ પરમહંસને પણ એવું કહેવાય છે કે કેન્સર હતું. હવે કેન્સર કેટલું લાંબો વખત ચાલ્યું, એટલે એ પરિસ્થિતિથી બદલાવી શકે એમ નથી. તો મીરા, નરસિંહ, તુકારામ આવા સંત થઈ ગયા જે ભગવાનના પરમ ભક્ત હતા, પણ એને કોઈ છોડ્યા નથી લોકોએ. આ તો છે જ, પરિસ્થિતિ તો આવવાની જ છે, કોઈ પણ હોય, પણ એ વખતે હું એને કેવી રીતે જોઉં છું એ મહત્વનું છે, અને એના માટે જ આ વેદાંત છે.
વશિષ્ઠ, તમને ખબર છે વશિષ્ઠ રામજીના ગુરુજી વશિષ્ઠ મહારાજના જીવનમાં તો કેવી ઘટના બની હતી. એમના 100 પુત્રોમાંથી 99 પુત્રોનું મૃત્યુ થયેલું. એ કોકે કરેલું. એમ મૃત્યુ એની જાતે નથી થયું, એને મારી નાખવામાં હતા 99 પુત્રોને. તો વિચાર કરો. એટલે વશિષ્ઠ તો જ્ઞાની છે. સુખદેવજી, વશિષ્ઠ, ભગવાન શ્રી કૃષ્ણ બધાને જ્ઞાનીની ગણના કરે છે. અને એને પણ દુઃખ થયેલું અને એ કહેવાય છે કે નદીમાં પડવા માટે તૈયાર થયા. નદી સુકાઈ ગયા. 3 વખત એવું બન્યું છે કે નદીમાં પડવા ગયા, આત્મહત્યા કરવા ગયા અને 3 વખત નદી સુકાઈ ગયેલી. અને પછી 4થી વખત જ્યારે પ્રયત્ન કરવા જાય છે ત્યારે નદી જ દેવીનું રૂપ લઈને આવે છે અને યાદ અપાવે છે કે તમે તો એમ કે જ્ઞાની છો અને તમે આમાં જો આવો તો મારે ઉલટાનું બ્રહ્મ હત્યાનું પાપ લાગે. હું તમને ન મારી શકું. એમ તમે તો બ્રહ્મ જ જ્ઞાની છો. ત્યારે કે પછી એને જ્ઞાન યાદ આવ્યું કે હા, સાચી વાત છે, આ મનની સ્થિતિ છે. કારણ કે મને માની લીધું ને કે મારા બાળકો છે, માટે મને દુઃખ થાય. મનની સ્થિતિ છે અને મનને લીધે જ આ પડવા માટે તૈયાર થયો હતો, પણ હું એનાથી ભિન્ન છું. એટલે ટૂંકમાં એ ક્યારે થાય કે જ્યારે માનસમ તું કેમ માર્ગણે કૃતે, આ મનનું માર્ગરમ વિચાર કરીએ તો એના માટે આપણું મન અવેલેબલ હોય, તૈયાર હોય. એટલે આવી પરિસ્થિતિ તો બનવાની જ છે. હવે જરા આગળ છે તેમણે કીધું આગળ કે વૃત્તયસ્ત્વહમ વૃત્તિમાશ્રિતાઃ વૃત્તયો મનો વિદ્યહમ મન. આ મનમાં મને કે છે વૃત્તયસ્ત્વહમ વૃત્તિમાશ્રિતાઃ, આ બધી મનની વૃત્તિઓ. એટલે કીધું સફળતા, નિષ્ફળતા, મારું અપમાન કર્યું, મારું કોઈ સાંભળતું નથી અને એના કારણે જે દુઃખ વૃત્તિ ઉત્પન્ન થાય છે એ બધી દુઃખની વૃત્તિ કે જે કંઈ છે એનો ઉદ્ભવ સ્થાન, એનું મૂળ કોણ છે? તો કે અહમ. કારણ કે હું જાણું છું. એ બધી વૃત્તિનો આશ્રય હું છું, અહંકાર. એટલે પછી એનો અર્થ નથી કે વૃત્તિઓ એટલે મન, વૃત્તિઓ એટલે વિચાર, વૃત્તિઓ એટલે વિચાર અને વિચાર એટલે મન. અને એ બધા વિચારનો મૂળ કોણ છે? આશ્રય. તો કે અહમ, અહંકાર. એટલા માટે આ મન છે, અહંકાર જ છે. પેલા એમ કીધું જગત છે. જો આમ આખું આપણી વિચાર કરવાની દ્રષ્ટિ બદલાતી જાય છે. એટલે કે છે આ બધું જગત છે. એ જગતમાં આપણે વ્યવહાર કર્યા છે. પણ જગતનો વ્યવહાર થાય છે ત્યારે જે મનમાં વૃત્તિ ઉત્પન્ન થાય છે એ પ્રમાણે આપણે જગત સાથે વ્યવહાર કરીએ છીએ. એટલે પછી કહ્યું કે આ જગત નહીં પણ આ વૃત્તિઓ એ જ જગત છે. વૃત્તિ એટલે મન. પણ મન એટલે ખરેખર શું છે? મન તો કોઈના પર આધારિત છે, એટલે કે અહંકાર ઉપર. એટલે આ બધી વૃત્તિઓ મન છે અને આ મન શું છે? અહંકાર. એટલે મન શું છે? અહંકાર. પછી હવે કે છે અહંકાર શું છે? જો પછી કે છે 19મા શ્લોકમાં અહમ અયમ કુતો ભવતિ ચિન્વતઃ અયપતત્યહમ નિજ વિચારકમ નિજ વિચારણમ. હવે આગળ કે છે કે અહમ અયમ કુતો, આ જે અહંકાર છે એ ક્યાંથી આવે છે? શું થયું? 1 મિનિટ પૂછવું છે એટલા માટે. ઓકે, આપણે બાકી રાખીએ થોડીક વાર. એટલે ફક્ત શબ્દ ન સમજાય તો મને કહેજો. વચ્ચે કોઈ પ્રશ્ન ઉઠે તો આપણે બાકી રાખીએ. વ્યવહાર કરતી વખતે મનની વૃત્તિઓને સમજવા માટે, અંતઃકરણની વૃત્તિઓને સમજવા માટે આપણે એના 4 વિભાગ પાડીએ છીએ. અંતઃકરણના 4 વિભાગ પાડીએ છીએ. એક મન, બુદ્ધિ, સ્મૃતિ શક્તિ અને અહંકાર. પણ હવે એને આપણે ધીમે ધીમે એને સંકુચિત કરતા જઈએ છીએ. એટલે કે આ ખરેખર છેવટે આપણે અંતઃકરણ ઉપર, અહંકાર ઉપર લાવીએ છીએ. એટલે હવે વચ્ચે એવું બહુ દિનવારી હોય તો કહેજો. શબ્દ ખાસ તો અન્વય ન સમજાય તો મને કહેજો. અહીં કંઈ તો શું થશે? આ વિચારની ધારા તૂટી જશે. માટે એ કીધું એટલે બીજો પ્રશ્ન પણ યાદ આવ્યો ભક્તિનો. પણ હવે પાછો 4 વાગે આવરી લેશું. એમનો પ્રશ્ન હતો યોગ માર્ગમાં ચિત્તવૃત્તિ નિરોધ. તો ભક્તિ માર્ગમાં ચિત્તવૃત્તિ નિરોધ કયા પ્રકારનો છે એ ચર્ચા કાલે 4 વાગે સાંજના પ્રારંભમાં આપણે કરી લઈશું. ઓકે, તો હા, એટલે અહમ અયમ કુતો ભવતી ચિન્મતઃ અયપતત્યહમ નિજ વિચારણમ. નિજ એટલે પોતાનો આત્માનો વિચારથી
આ અહમ આત્મવિચાર કરવા જતાં અહમ પણ રહેતો નથી. પણ એ વિચાર ક્યારે કરી શકે? એ વિચાર કરવા માટે મારું મન તટસ્થ તો હોવું છે ને. જો બધા જ્યારે મારા બધા આગ્રહ મટી ગયા હોય, જેનું જે છે એ બધા સ્થાને છે, જેનું જે થાય મને કોઈ વિરોધ નથી, કારણ કે મને કોઈ ન્યાયાધીશ બનાવ્યો નથી, કાજી બનાવ્યો નથી. ભગવાને નક્કી કર્યું હશે એને માટે. એવું જ્યારે થોડીક વાર આપણે એનાથી અલગ રહીને બેસીએ, ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની જ કાંક્ષતી. ભગવદ્ ગીતામાં કહે છે એ પ્રમાણે એ પ્રકાશમ છે પ્રવૃત્તિમ ચ મોહમેવ ચ પાંડવ ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતી. એને કોઈ પરિસ્થિતિ માટે એમ કે હું પ્રવૃત્ત થઉં કે એ પરિસ્થિતિમાંથી એ કર્મમાંથી હું વિડ્રો થઈ જાઉં, નિવૃત્ત થઈ જાઉં, એવું પણ કશું જ નથી. બધું જે છે બરોબર છે. જે મને પરમાત્મા આપ્યું છે એની સામે મને કોઈ વિરોધ નથી. એટલા માટે તો આપણે અત્યાર સુધી એ સ્વીકારનું વાત કરતા હતા કે જ્યારે મારું મન શાંત હોય, સ્વીકાર્ય હોય, ત્યારે જ આપણે વિચાર કરી શકીએ કે ખરેખર જેને અહમ કહું છું એ શું છે. જ્યાં સુધી એને ખોરાક આપ્યા જ કરીએ તો એ તો પુષ્ટ થવાનું છે. જ્યાં સુધી પેલું કીધું લગ્નમાં જ્યાં સુધી પૂછવામાં ના આવે પેલી વ્યક્તિ કોણ છે, ત્યાં સુધી તો બંને બાજુ પક્ષેથી જલસા જ કરતી હતી. એમ આપણે પણ અહમને ખવડાવ્યા જ કરીશું, પુષ્ટિ આપ્યા જ કરીશું તો ક્યારે જ એમાંથી બહાર નીકળી શકાય નહીં. એક બીજી નાનકડી વાત યાદ આવી કે કેટલાક લોકો ઘરે છાપું લે જ નહીં, એ બીજાના ઘરે જઈને છાપું વાંચે, કોકનું છાપું વાંચે. અને એક ભાઈને કેવું છે કે સવારમાં પેપર આવે ને બરોબર 7 વાગે ન થાય અને પેલા ભાઈ એમના બાજુવાળાના ઘરે પહોંચી જાય અને પછી એમ કલાક અડધી કલાક સુધી ચાવું વાંચે બેસી જાય અને ચાય બનતી એટલે ચાય પીવા મળે એમને. ચાય પીવે, છાપું વાંચે અને ત્યાં સુધી આ લોકોના ઘણા લોકોના હાથમાં છાપું આવે જ નહીં. અને ત્યાં તો ઘરના લોકોને ટાઈમ થઈ જાય, બધાને પાછું જવાનું હોય પોતાના કામે. આ લોકોને તો એવું કે અરે રે આ વ્યક્તિને શું કર્યું કે કાકા તમે આ કાલથી આવતા નહીં, અમે તમને ચાપુ વંચાઈ જાય ને તમારા ઘરે મોકલી દઈશું. પણ તોય એ કાકા આવ્યા જ કરે. તમે એમ કીધું કે તમે ઘરે આપી જશું, તમે પછી વાંચજો, કલાક 2-3 કલાક વાંચજો, રાખજો તમારી પાસે. પણ તે પ્રમાણે ઓલા કાકા આવી જ જાય. પછી ઘરના લોકો વિચાર કરે હવે શું કરું? એટલે પછી નક્કી કર્યું કે જેનું એનું કારણ છે એ કારણ દૂર કરી દો તો કાર્ય જતું રહેશે. પેપર જ બંધ કરી દીધું, એટલે આવતા બંધ થઈ ગયા. એ કારણ જે છે એ કોણ છે? આ મન એવા મનુષ્યના આપણે વાત કરીએ, મન ઉપદ્રવ કરનાર છે, પણ એ મન પણ નથી. પણ મનનું કારણ છે અહંકાર. અને એ અહંકારને પણ આપણે બસ એ જે વિચારે છે એ પ્રમાણે થાપાપાણા એને બસ આમ પુષ્ટ કર્યા જ કરીએ, થાપાપાણા કર્યા જ કરીએ તો એ તો પુષ્ટ થવાનું જ છે. પણ એ ખરેખર શું છે? આ અહંકાર જે ફૂલ્યો ફાલ્યો છે એ શું છે? એના માટે જ્યારે આપણે તટસ્થ હોઈએ, આપણે તૈયાર હોય તો જ થાય. અને એટલા માટે કહે છે કે આચાર્યવાન પુરુષ વેદ. આના માટે આચાર્યની ગુરુની જરૂર પડે. કારણ કે આપણી જાતે એમ પૂછે કે હું કોણ છું, અહમ અયમ કુતો ભવતી ચિન્વત, તો ક્યારે અહંકાર નાશ થાય નહીં. કારણ કે કોઈ પોતાનો નાશ ઈચ્છે? કારણ કે એમ તો ડર લાગતો હોય કે અહંકારની રીતે શું થશે. પણ જ્યારે આચાર્ય સમજાવતા હોય અને એ પોતાનો અનુભવ અને શાસ્ત્ર સમજ જ્યારે વાત કરતા હોય ત્યારે આપણો અહંકાર થોડીક વાર માટે એક બાજુ બેસી જાય છે. અને એ વખતે આપણે હા એ તો હું જ છું, એ સચ્ચિત સ્વરૂપ હું જ છું. એટલા માટે આચાર્યની જરૂર પડે અને બીજી જરૂર પડે આગ્રહમાંથી મુક્તિ. તટસ્થ રહીને ત્યાં વિચાર કરીએ, જેને આપણે અહંકાર કરીએ છીએ એ ખરેખર શું છે એ જ્યારે વિચારતા શું થાય? પછીના શ્લોકમાં કીધું અહમી નાશ ભાજી અહમ તયા સ્ફુરતિ સ્વયં પરમ ભૂનસત. એટલે કે જ્યારે પેલી વ્યક્તિ આગ્રહથી મુક્ત છે, રાગ દ્વેષથી સાપેક્ષ રીતે મુક્ત છે, અને એ વખતે એ પૂછે છે કે આ ખરેખર કોણ છે? અહમી. અહમી સપ્તમી વિભક્તિ છે, એટલે કે છે અહમી નાશ ભાજી. આ જો અહમી પણ 7મી વિભક્તિ છે અને નાશ ભાજી અહમ તયા. બરોબર? ભાજી એટલે ભાજી પાઉં યાદ નહીં કરતા. હજુ ભાજી શબ્દ આવીને ઉડ્યા તો પછી અહમનું ચિંતન ન થાય. અહમી અને ભાજી બંને સપ્તમી વિભક્તિ છે. એને કહ્યું સતી સપ્તમી. સતી સપ્તમી એ સંસ્કૃતની એક
ટર્મ છે. એટલે કે સતી સપ્તમી એટલે કે જ્યારે આમ થાય ત્યારે પેલું થયું. એટલે એક ઘટનાને બીજી ઘટના સાથે જોડવા માટે સંસ્કૃતમાં સતી સપ્તમીનો પ્રયોગ થાય છે. એટલે કે છે અહમી નાશભાજી, જ્યારે અહંકારનો નાશ થાય છે ત્યારે પછી જે અહમ હું રૂપે સ્ફુરે છે એ ખરેખર શું છે? રુદ્ર સ્વયં. એ ખરેખર રુદ્ર એટલે આત્મા, સ્વયં આત્મા જ છે. અને એ આત્મા કેવું છે? પરમ પૂર્ણ સત. એ આત્મા ખરેખર પૂર્ણ સત છે. એ પૂર્ણ છે, એ સત સ્વરૂપ છે. એ પરમાત્મા જ પૂરી રહે છે. પણ એના માટે કીધું ને કે આપણે જ્યારે આગ્રહમાંથી મુક્ત થયા હોય ત્યારે એના માટે જરાક વિચાર કરે કે જ્યાં સુધી મને ઘરેણામાં એટલો બધો આગ્રહ હોય કે આ ઘાટ સારો અને પેલો ઘાટ બરોબર નહીં, આ બુટ્ટી બરોબર છે, પેલી બુટ્ટી બરોબર નહીં, જ્યાં સુધી ઘાટમાં જ એટલે કે નામ અને રૂપમાં જ જ્યારે આગ્રહ હોય ત્યાં સુધી સોનું દેખાતું હોય છે તો મને સોનાનો મને લાભ મળે નહીં. હંમેશા મનમાં સતત કકડાટ અથવા તો પ્લાનિંગ કંઈક ને કંઈક મનમાં ચાલ્યા જ કરે છે. એનું અલંકારનું ઘરેણાનો જ પ્લાનિંગ ચાલતું હોય. આ ઘરેણો સારો, આ ઘાટ સારો, પેલો ઘાટ સારો, પણ એટલે સોનું તો જો અને કેટલું સોનું મને છે એ જો ને, તારા ભાગે કેટલું સોનું આવે છે એ જો. પણ સોના તરફ ન જોવે અને ઘાટ તરફ જોવે એટલે પછી મનમાં કકડાટ, બહાર ઝઘડા. પણ જ્યારે ઘાટમાંથી મુક્ત થઈએ, નામ અને આકાર મુક્ત થઈએ તો પછી આનંદ આનંદ છે. એ જ રીતે અહીંયા પણ કહે છે કે અહંકાર જેને કહીએ છીએ, અહંકાર એટલે શું? એ કહે છે હું આને જાણું છું. પછી જાણું છું એટલું પૂરતું નથી કરતો, પણ પછી એ જાણું છે એટલે શું? એને મારે આજે મને વિશ ન કર્યું. શું કહે છે અહંકાર? એને મને આજે વિશ ન કર્યું. મારો જન્મદિવસ હતો છતાં પણ મને વિશ ન કર્યું. આ નકામો માણસ છે. એટલે તરત જ હું દુઃખી થઈ ગયો. હું કોણ દુઃખી થઈ ગયું? હું દુઃખી થઈ ગયો. હું સુખી થઈ ગયો. વાહ, આજે તો મને કેવી સરસ ગિફ્ટ આપી. સુખી થઈ ગયો. એટલે ક્યારેક હું સુખી થઈ ગયો, ક્યારેક દુઃખી થઈ ગયો, ક્યારેક હું તો ચાલવા વાળો છું, તો એટલું બધું ચાલું છું. સવારે તો હું ચાલવું જ એમ. એટલે હું ચાલનાર છું. એટલે હું નિયમિત ચાલનાર છું. હું નિયમિત પૂજા કરનાર છું. હું સુખી છું, હું દુઃખી છું. આ હું સુખી છું એમાં વિવેક કરવાની જરૂર છે. હું સુખી છું એમાં વિવેક કરી બેને જુદા પાડે. સુખ એ અંતકરની વૃત્તિ છે. જેમ આ મારી સામે વસ્તુ પડી છે અને તરત જ મનમાં એક આકાર જન્મે છે અને પછી કહું છું કે આ ફૂલ છે, આ જાસૂદનું ફૂલ છે, બરાબર છે. પણ એટલે શું થયું? મનમાં વસ્તુને જોતા વૃત્તિ ઉત્પન્ન થઈ અને પછી એનો આપણે નિર્ણય કરીશું. એવી રીતે કોઈ વસ્તુ કે વ્યક્તિ જ્યારે આપણી સાથે વ્યવહાર કરે છે ત્યારે મનમાં વૃત્તિ ઉભી થઈ, સુખની વૃત્તિ ઉત્પન્ન થઈ અને એની સાથે હું જોડાઈ જાય છે. ફૂલમાં નથી જોડાતો. તમે જો આ ફૂલ છે એવું કહી દઈએ છીએ, ત્યાં આપણે તટસ્થ રહીએ છીએ, નિરપેક્ષ રહીએ છીએ, ઓબ્જેક્ટિવ રહીએ છીએ ઇંગ્લિશમાં કહીએ તો. પણ જ્યારે કોઈ વ્યવહાર કરીએ અને એ વખતે આપણે કોઈનો વ્યવહાર થયો, વાહ અને કેટલું સરસ વિશ કર્યું, ખૂબ આનંદ લાગ્યો, દુઃખ સારું લાગ્યું, એ તરત જ હું તો સુખી છું, આ વ્યક્તિ બહુ સારી છે. અને ક્યારેક ન થયું ત્યારે દુઃખી થઈ ગયા, કારણ કે દુઃખની વૃત્તિ પણ થઈ, એનો અમુક પ્રકારનો વ્યવહાર થયો. એટલે મનમાં અંતઃકરણમાં એક વૃત્તિ ઉત્પન્ન થઈ, જે વૃત્તિ કેવી છે? દુઃખની છે. અને એની સાથે હું જોડાઈ જાઉં છું અને હું સુખી છું, હું દુઃખી છું. એટલે પહેલાં તો એ જાણવાની જરૂર છે કે આ મનમાં જે વૃત્તિ ઉત્પન્ન થાય છે એની સાથે જોડાઈ જાય છે ત્યારે જ આ પ્રકારની સ્થિતિ થાય છે. પણ જો હું જોડાઈ ન જાય તો શું થઈ ગયું? હું અને વૃત્તિ જુદી રહી છે. ફરીથી આપણે જરા આગળ વિચાર કરીએ, જેના હું કહું છું એ કોણ છે? તો એ હુંની ઓળખાણ તમે જો તો શું છે? હું સુખી છું. એટલે હું સુખી, હું દુઃખી, હું જાણનાર, હું સાંભળનાર, હું ચાલનાર, હું ખાનાર. એટલે હું ખાનાર, ચાલનાર એ બધું કહે છે. પણ એટલે શું થયું કે એમાં જે હું ચાલનાર, પછી એ ચાલનાર મટી જાય છે અને પછી બને છે ખાનાર. એ ખાનાર મટી જાય છે અને પછી સાંભળનાર બની જાય છે. એ જ પછી બોલનાર બની જાય છે. પણ આજે ઘણા લોકો મૌન પાડવું તો ગમે, છતાં કેટલાક બોલી જ નાખ્યું એમ, એટલું અંદરથી આમ દબાણ આવી ગયું
પણ છતાં એમ થયું કે આ વસ્તુ પહેલેથી કરવાની જરૂર હતી, પહેલા દિવસથી. હવે આવતી વખતે વિચાર કરવા જેવો ખરો કે પહેલા દિવસે મૌન જ ધ્યાન, પછી મૌન રાખો તો ઘણું બધી વસ્તુ એમાં મનમાં સતત એનું ધ્યાનની અસર રહે. પણ છતાં હું બોલનાર, એ બધામાં જે હું છે એમાં તમે હું એક જ રહે છે. જો હું છે એ એક જ રહે છે, પણ બીજું બધું બદલાય છે. જેમ એક માળામાં ઘડીકમાં લાલ ફૂલ નાખે બેન, પછી લીલું નાખે, સફેદ નાખે, એ બધા બદલાય છે, પણ એનો દોરો એક છે. એ જ રીતે જ્યારે આ બધા હું બોલનાર, ચાલનાર, ખાનાર, એમાં એ બધી વસ્તુ બદલાય છે, પણ એમાં જે હું છે એ કયો છે એક. એ ખરેખર જ્યારે બધી વસ્તુ દૂર કરીએ, એને હું બોલનાર, ચાલનાર, ખાનાર એ વસ્તુને એક બાજુ મૂકી દો તો પછી શું રે? ખાલી હું. અને એ હું કેવો છે? પરમ પૂર્ણ સત. હું ખરેખર પૂર્ણ સત છું, ખરેખર મારામાં કોઈ ખોટું નથી. પણ એના માટે કીધું ને કે આચાર્ય, કોઈ આચાર્યની મદદથી જ થાય. હવે વિચાર કરો કે આ જે પરમ પૂર્ણ સત છે ઢંકાઈ ગયું છે? ખરેખર ઢંકાયું જ નથી. પરમાત્મા ક્યાંય ઢંકાયેલો જ નથી. એક એક વૃત્તિમાં એ તો છે જ, પણ જાણે અજ્ઞાનના લીધે આપણે એમ લાગે છે કે ઢંકાય. જે સૂર્યના પ્રકાશથી વાદળ તૈયાર થયું છે, એ વાદળ જાણે કે સૂર્યને ઢાંકી દે છે. એટલે શું કરવું પડે? જરાક આપણી દ્રષ્ટિને બદલાવવી પડે. આપણું મન આપણા માટે આ વિચાર કરવા માટે અવેલેબલ હોવું જોઈએ. અને બીજું કીધું ને કે આગ્રહથી મુક્ત હોય તો જ એ સદભાવ સુસ્થિતિ, આગળ જે કીધું ને સદભાવ સુસ્થિતિ, એને જ કીધું છે અહમ, જે હું છું. તો જો હુંનું બધાને જ્ઞાન છે, પણ કેવું જ્ઞાન છે? સામાન્ય જ્ઞાન છે. હુંનું બધાને જ્ઞાન છે સામાન્ય, પણ હુંનું વિશેષ જ્ઞાન શું છે? આ સામાન્ય જ્ઞાનમાંથી આપણા મનને મુક્ત કરીએ તો ખબર વિશેષ જ્ઞાન શું છે? હું તો પૂર્ણ પરમ પૂર્ણ સત, હું તો પરમાત્મા જ છું, હું તો પૂર્ણ જ છું, મારામાં કંઈ ખોટું નથી, હું તો કેવો છું? સ્વીકારે છે. અત્યારે તો બધાના મોઢા પર લાગે છે કે બધાને આ સાચું લાગે છે, પણ આને લંબાવજો. આ જે વૃત્તિ ઉત્પન્ન થઈ છે એ વૃત્તિને લંબાવવાની જરૂર છે. એટલે કહે છે અહમ અયમ કુતો ભવતી ચિન્વતઃ અહીં પતત્યહમ નિજ વિચારણમ. જ્યારે આ અહમ શું છે એવું જ્યારે વિચાર કરવામાં આવે ત્યારે અહંકાર એ રહેતો નથી, અને ત્યાં પરમ પૂર્ણ સત એ જ પ્રકાશી રહેલું છે. એને વધારે આગળ સમજાવતા કહે છે પછીના 21મા શ્લોકમાં, ઇદમહમ પદાભિખ્યમન્વહમ આમિલીનકેપ્યલય સત્તયા. એટલે શબ્દોને જુદા પાડીએ. ઇદમ અહમ પદા અભિખ્યમ અન્વહમ. જો પેલા શબ્દને જુદા પાડો. ઇદમ અહમ પદા અભિખ્યમ અન્વહમ અહમી લીનકે અપી. ક્યાં છે એમાંથી અપી નીકળશે. અપી અલય સત્યા. અલય સત્યા એ એક બીજો શબ્દ છે. એક એક શબ્દનો અર્થ જોઈએ, એનો અન્વય જોઈએ. એ અન્વય લખો ને તો તમને ખ્યાલ આવે. જો પેલા કહે છે ઈદમ એટલે કે આ, અહમ એટલે હું, અહમ પદ આભિખ્યમ, અહમ પદ આભિખ્યમ. મને ખબર નથી કે કેટલાકમાં પદા અહમ પદા પછી છે ને એક અવગ્રહ હોય છે. જો કે અહીંયા ચોપડીમાં નથી, તમારી ચોપડીમાં અવગ્રહ છે. અવગ્રહ એટલે આમ ડ જેવો. હા, એટલે કેટલાકમાં હોય છે, આ ચોપડીમાં નથી, સંસ્કૃત ટીકાવાળમાં નથી. પણ એટલે આભિખ્યમ, અહમ પદ આભિખ્યમ એટલે અહમ પદને લક્ષિત થાય, તે અહમ પદને લક્ષિત થાય એ લક્ષ્યાર્થ. બીજા શબ્દમાં કહીએ તો લક્ષિત થાય એ અનુ અહમ. અનુ એટલે પછી, અન્વહમ એટલે અનુ એ પછી શું રહે છે? આત્મા. અહમ એટલે આત્મા, અહંકાર લીને લય થયા હતા. પછી ફરી વાર લઈ છે તો શબ્દ એક જુદા પાડીએ છીએ. પછી એને ફરી વાર એક મૂકી અને અર્થ જોશું. લીને અપી અલય સત્યા એટલે કે અલય સત્ય એટલે જે અવિનાશી સત્તા રહે છે. હવે ફરી એકવાર જરા જોઈએ. અહમી એ પણ સપ્તમ વિભક્તિ છે. અહમી ક્યાં છે? બીજી લીટીમાં. અહમી એટલે અહમ એટલે શું? જે અહમ
દેહ અભિમાનાત્મકમ, જે દેહને જ હું માને છે એ અહમની વાત કરી. સપ્તમી વિભક્તિમાં જે છે એ અહમ એટલે જે દેહને જ હું માનનારો છે એ અહંકાર. લીને અપી, જ્યારે એનું લીન થાય છે એટલે કે એનો નાશ થાય છે ત્યારે શું રહે છે? અનુ અહમ. એક બાકી શું રહે છે? એ અનંત અનુ અહમ. અનુ એટલે પછી પશ્ચાત અહમ જે રહે છે એ કેવો છે? એ પરિપૂર્ણ સત છે. પણ એની પહેલા શું કહે છે? અહમ પદ અભિક્ષમ. જ્યારે અહમ પદનું વિચાર કરવામાં આવતા અહમ પદનો લક્ષ્યાર્થ છે. લક્ષ્યાર્થ શબ્દ તમારા માટે નવો છે એટલે હમણાં જ એ શબ્દને આપણે જોઈશું. અહમ પદનો લક્ષ્યાર્થ એ આ ઇદમ અલે સત્તયા ભવતી. જ્યારે અહમી એટલે જે દેહને હું માનનાર એવો જે અહંકાર છે એનું જ્યારે આપણે અભિક્ષમ કરીએ છીએ, એનો વિચાર કરીએ છીએ ત્યારે અહંકાર લીન થઈ જતા અહંકારનો જે લક્ષ્યાર્થ છે, અહંકારનો જે લક્ષ્યાર્થ છે એ અલય સત્ય, આ અલય સત્યા જે અવિનાશી સત્તા છે એ જ રહે છે. બરાબર છે? આટલું અર્થ સમજણ પડી ગઈ. ફરી એકવારનું સમજણ કરી લઈએ, પછી આપણે એને સમજવા વિચાર કરીએ. એ આ અહમ જે દેહ અભિમાની છે, જો આંખો બંધ કરીને થાય કે હું બરોબર અનુસંધાન કરી શકીશ તો એ ક્યારે અનુસંધાન થતું નથી. એટલે માટે આંખો બંધ કરીને નહીં, આંખો ખુલ્લી રાખીને સાંભળો. કારણ કે ઘણા લોકો એમ થાય કે હું આંખો બંધ કરીને સાંભળું છું પણ ક્યારે આપણું મન સૂઈ જશે ખબર નહીં પડે, કારણ કે મનનો સ્વભાવ છે. માટે બધા આંખો ખોલીને જ સાંભળજો જેથી તમે મળી શકશો. તો ફરી એકવાર અહમી, બીજી લીટીમાં જે અહમી છે એનો અર્થ થાય છે જે દેહનો અભિમાની છે તે એ અહંકાર લીન થતા, એનો નાશ થતા જે અહમ પદ દ્વારા લક્ષિત છે એ અનુ અહમ એ કેવું છે? ઇદમ અલય સત્તયા ભવતી. એ અહંકાર લીન થતા જે રહે છે એ અહમ કેવો છે? અવિનાશી સત્તા છે. હવે લક્ષ્યાર્થ શબ્દ સુધી જાણવા પડે અને એવું આપણે કરતા જ છીએ. ક્યારે તમને કહું, અમે બહુ અમારા જીવનની પ્રસંગની વાત કરીએ. ભણતા હશે ને ત્યારે કેટલાક સરળ સીધા સાધા હોય, કેટલાક છોકરા તોફાની છે. અને એમાં એક સેમિનાર ગોઠવેલો એટલે બધાએ બોલવાનું જે આવડે. અને એટલે ક્લાસ જ લેવાનો, તમારે નવો ટોપિક સમજાવવાનો. એટલે આવો નવો ટોપિક સમજાવવાનો હતો. અને સેક્રેટરીને પછી જોઈન્ટ સેક્રેટરીને એ બધાનું પાછું બન્યું હોય ને, એમાં એક જોઈન્ટ સેક્રેટરી ભાઈ હતા, નામ યાદ આવે છે. પછી એમને કહ્યું તમે જાઓ પ્રિન્સિપાલને બોલાવી આવો, કારણ કે એ પણ આવીને બેસે તમને સમજાવતા હોય ત્યારે. એ પ્રિન્સિપાલને બોલાવવા માટે એ ગયા. અને આ વ્યક્તિ તો સરળ, એટલે એણે જોયું કે આ પ્રિન્સિપાલને બોલાવીને બધા છોકરાઓ અંદર મરક હસ્યા કરે. તો કેવા લોકો હસતા હશે? પછી જરાક મને ધ્યાન ગયું તો શું હતું ખબર છે? એ ભાઈના પુસ્તકની પાછળ કોકે લગાડેલું હતું કાગળ, ચીટકારો હતો. શું? આ ગધેડો વેચવાનો છે. શું થયું? લક્ષ્યાર્થ હસી ગયા ને? બસ લક્ષ્યાર્થ એટલે આ જે વસ્તુ વ્યક્તિને તો પકડી નથી, શબ્દને પકડ્યા પણ એનો લક્ષ્યાર્થ તમે લીધો. બસ એ રીતે અહંકારનો લક્ષ્યાર્થ થવાના છે. લક્ષ્યાર્થ એટલે કર્યો છે વ્યવહારમાં. જો હાથી આવ્યો પણ આવતો હોય બીજું વ્યક્તિ, યાદ છે એ હવે વાત સસવાન નીકળી ત્યારે કહીએ છીએ તો એટલે સાહેબ હોય ને એના નામ પડ્યા. જો સોડિયમ આવ્યા, સોડિયમ ક્યાંથી આવે? પણ કેમેસ્ટ્રીમાં એ ભણાવતા ત્યારે એ શબ્દ વાપર્યા જ કરતા હોય વારંવાર, અને પછી એનું નામ પડી ગયું. એ રીતે અહંકાર છે એનો પણ લક્ષ્યાર્થ રહેવાનો છે. આ જે અહંકાર છે જે એનો લક્ષ્યાર્થ એટલે જે દેખાય છે એને પણ એનો એ દ્વારા શું સૂચિત થાય છે એ એનું કહે છે કે જ્યારે અહંકાર છે એનું જ્યારે આપણે વિશ્લેષણ કરીએ, એનો વિચાર કરીએ ત્યારે શું થાય કે એનો જે લક્ષ્યાર્થ છે જે અહમ દ્વારા જે નિર્દેશ થાય છે એ લેવાનો છે. અને એ અલય સત્ય છે. અહંકાર ક્યારે અલય સત્તા બની શકે નહીં. જેને હું જાણું છું એ તો મર્યાદિત જ છે, એ તો ઇડિયટ જ છે.
એમાં કોઈ શંકા નથી. પણ એ અહંકાર દ્વારા જે લક્ષિત થાય છે એટલે મને કહે છે કે ઇદમ અહમી લીન કે એટલે આ જે અહંકાર જે માનું છું એ શું છે? તો મેં કહ્યું કે એના માટે જરા તટસ્થતા છે અને એનો વિચાર કરીએ તો આપણને ખબર પડે. એના માટે બીજું નાનકડું દ્રષ્ટાંત આપી આપણે પૂરું કરીએ એટલે અઘરું ન લાગે. સાંજે બધું પ્રયત્ન કરીશું પૂરું કરવા માટે. એક આ લક્ષ્યાર્થની વાત કરીએ ત્યારે બીજી વસ્તુ બતાવી. આ તત્વમસી મહાવાક્યની વાત છે કે તે તું છે. એના માટે આપણે વાત કરીએ. એક વ્યક્તિ, 3 મિત્રો હતા, દેવદત્ત, વિષ્ણુદત્ત અને યજ્ઞદત્ત. આ 3 મિત્રો હતા. કારણ કે અહીંયા બીજાનું નામ લે તો કોઈને ખરાબ લાગે. આ નામ કોઈને નહીં હોય. દેવદત્ત, વિષ્ણુદત્ત અને યજ્ઞદત્ત. એમાં એક મિત્ર દેવદત્ત હતો. એ ક્યારે આ બધા ભણતા હતા એમાં ક્યાંક જતો રહે ખબર ન પડી. ભાઈ તો દેખાતો જ નથી, દેખાતો નથી. પછી ખબર પડી, આંખો એને એ ખબર પડી કે આ મિત્ર તો જતો રહ્યો છે. પછી કઈ સાધુ બની ગયો. ઓહો, હવે તો ક્યાં ઋષિકેશમાં કેટલાય સાધુ હોય, ક્યાંથી ખબર પડે કે ક્યાં શિષ્યો છે? પછી કેટલા 10, 15, 20 વર્ષ પછી વીતી ગયા. 20 વર્ષ પછી એમના ગામમાં એક મહાત્મા આવેલા. એટલે પેલું યજ્ઞદત્ત છે ને એને સત્સંગનો બહુ શોખ. એટલે બધા ત્યાં સત્સંગ ચાલતું તે પહોંચ્યા. એટલે પછી મહાત્મા તો કેટલું સરસ બોલે છે, પણ એ મહાત્મા સરસ બોલે છે સાથે સાથે એના મનમાં કંઈ બીજું ચાલતું. અરે આ તો દેવદત્ત છે ને એના જેવું લાગે છે. એને આમ તો દાઢી હતી, માથાના વાળ આમ વધારેલા હતા, એટલે આમ દેખાય ખબર તો પડે જ નહીં. એટલે આંખ છે ને એ ક્યારેય બદલાય નહીં, હોઠની જે ફાડ છે તે બદલાય નહીં. એટલે પછી મિત્રને જોયા કરે, અવાજ એમ તો થોડી સામ્યતા દેખાતી હતી. આ છે તો દેવદત્ત. ને પછી મહારાજ મને આપણે મળવું છે તો કે સારું મળજો. પછી એકાંત મળ્યા તે તરત ઓલા મહારાજ તો ઓળખી ગયા એના મિત્રને યજ્ઞદત્તને. કારણ કે એમાં કઈ બહુ ફેરફાર નતો પડ્યા, ત્યાં ઘરડા થયા હતા, એટલી ઉંમર આવી હતી જ. પછી બીજું કે મહારાજ આપણે વાંધો ન હોય તો આપ તો દેવદત્ત ને મહારાજ હસ્યા. એ પછી એને આનંદ થઈ ગયો. અને પછી એના બીજા મિત્રને લઈ આવ્યો, જે મિત્ર સત્સંગમાં નહોતો આવતો, એ વિષ્ણુદત્તને. અને કહે ચાલ આજ મહારાજ એક આવ્યા છે તને લઈ જાઓ. પછી બંને મિત્રો ગયા પેલા મહારાજ પાસે. અને પછી કહે છે કોણ? યજ્ઞદત્ત. કે પેલો દેવદત્ત છે ને જેને આપણો મિત્ર હતો એ જ આ છે. તો શું કર્યું? પેલો જે દેવદત્ત હતો આપણો મિત્ર એ જ આ છે. એટલે ત્યાંથી આપણા મનમાં શું થઈ? બાદબાકી થઈ ગઈ. અમુક વસ્તુને આપણે દૂર કરી દીધું. એ યુવા અવસ્થાનો દેવદત્ત જેના આ દાઢી, આ વાળ લાંબા એવું કશું નહોતું, આમ કપડામાં ચંદન તિલક કેવું નહોતું. એટલે આમ આ જે અત્યારે જે મહાત્મા દેખાય છે એમાંથી આ બધું દૂર કર્યું. અને એ વખતનો જે હતો એમાંથી પણ જે પેન્ટ શર્ટ એવું ન હોય, પણ આ વ્યક્તિ છે એટલે એ ભૂતકાળ આમાંથી થોડું દૂર કર્યું અને આમાંથી દૂર કરીને આપણે જો ઓહો આ તો દેવદત્ત જ છે. એવી રીતે જ્યારે અહંકારને આપણે છે એને પણ અમુક વસ્તુ દૂર કરીએ તો બાકી શું રહે? જે પરમાત્મા પરમ પૂર્ણ સત છે એ જ રહે છે અને બંને એક છે. અને એટલા માટે આપણું મન જ્યારે આ પ્રકારે તટસ્થ રહીને વિચાર કરે ત્યારે શું રહે છે? અલય સત્ય. આટલું પૂરતું છે આજ માટે, કારણ કે પછી વધારે ડોઝ નહીં ફાવે, નવું છે માટે. પણ જરૂર સાથે રહેશો તો આમાંથી આપણને જરૂર મળશે. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સુભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તये નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ
श्री गुरुभ्यो नमः। हरि ओम।